સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. બાપાના ભક્તો અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત શહેરના પાલ વિસ્તારની એલપી સવાણી શાળા નજીક આવેલું ભૃગુદીપ જલારામ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આશરે 27 વર્ષ જૂનું આ મંદિર માત્ર તેના ધાર્મિક મહત્વ માટે જ નહીં, પરંતુ જલારામ બાપાની મૂર્તિઓ માટે પણ પ્રસિદ્ધ છે. સુરતમાં વરસાદી માહોલ હોવા છતાં પણ શહેરના મંદિરોમાં જલારામ જયંતિની ઉજવણી માટે રંગબેરંગી લાઇટ, કમાન, ધજા, તોરણો, દીવા, રંગોળી વગેરેના શણગારે બાપાના મંદિરોને સજાવવામાં આવી રહ્યા છે. અન્નકૂટ, મહાઆરતી સાથે ભંડારો અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતના પ્રખ્યાત આ મંદિરમાં પણ તૈયારીઓ જોરશોરથી શરૂ છે. ये फकरुद्दीन जलाराम मंदिर है एलपी सवाणी रोड ऊपर से 4 વર્ષથી હું સેવા આપું છું. અહીંયા બહુ સરસ મંદિર છે. મંદિર 27 વર્ષનું જૂનું મંદિર છે. એ મંદિરની ખાસિયત ત્યાં કોઈ પણ સાફ સફાઈ જો એ કોઈ પણ મૂર્તિઓ જો બીજી જુઓ, તમે કોઈ પણ વ્યવહારથી જોઈ તમે કોઈ પણ જો અહીંયા કોઈ તકલીફ નથી, કોઈ માણસને કોઈ તકલીફ નહીં, કામ કરવા વાળાને કોઈ તકલીફ નથી. મંદિરમાં જલારામ બાપાના મંદિરમાં 6 મૂર્તિઓ છે. સૌથી મોટી 15 ફૂટની મૂર્તિ છે. યાને પછી 5 ફૂટની મૂર્તિ છે. યાને પછી બેઠેલા બાપા છે, ધૂણી ઉપર બેઠેલા છે. જલારામ જન્મ જયંતિને લઈને મંદિરમાં હાલ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. મંદિરને ફૂલોથી સજાવવામાં આવી રહ્યું છે. દીવડા અને રંગોળીથી મંદિરને શણગારવા સ્વયંસેવકો સતત સેવા આપી રહ્યા છે. જલારામ જયંતિના દિવસે પ્રસાદી રાત્રે 9 વાગ્યા સુધી મળશે, જેથી વધુમાં વધુ ભક્તો લાભ લઈ શકશે. પરંતુ હાલ જે મંદિરની વાત કરી રહ્યા છે તે મંદિરમાં નાની 1 થી 1.5 ફૂટની પ્રતિમાથી લઈને 15 ફૂટ સુધીની વિશાળ મૂર્તિ બાપાની 6 અલગ અલગ પ્રતિમાઓની સ્થાપના કરાઈ છે. સૌથી મોટી પ્રતિમા મંદિરના શિખર પર સ્થાપિત છે, જે દૂરથી જ દેખાય છે અને બાપાના ભક્તો દૂરથી જ આશીર્વાદ લેતા હોય છે. એવું લાગે છે જાણે બાપા ભક્તોને દૂરથી જ આશીર્વાદ પણ આપે લે છે. આ મંદિર માત્ર પૂજાના સ્થાન તરીકે જ નહીં, પરંતુ ભક્તિ, સેવાભાવ અને સામાજિક એકતાનું પણ પ્રતીક બની ગયું છે. અહીં દર અઠવાડિયે હજારો લોકો દર્શનાર્થે આવે છે. બાપાના આશીર્વાદથી નવી શક્તિ અને આશા સાથે જીવનમાં આગળ પણ વધે છે. ધોણામાં બેઠેલા છે. એને પહેલા ધોણો લાગતો, એ ઈંટનો ગોબરનો બનાવેલો એ ધોણો છે. અંદર બાપાના અંદર એસી વાળું છે. બાપાનો અંદર મેન મંદિર છે, એમાં એસી પણ લગાવેલું છે. જાહેર આમંત્રણ છે. એમાં કોઈ પણ પ્રસાદી લઈ શકે છે. 5 થી 9 સુધી કોઈ પણ પ્રસાદી લઈ શકે છે. એ પ્રસાદી માટે આખો દિવસ સવારમાં 5:30 વાગે આરતી થશે, રાતના 12, 12:30 વાગે બંધ થશે.